ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. વાગરા તાલુકાના જૂના કલાદરા ગામ નજીક આવેલી રાજ ઇન્ડસ્ટ્રીયલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી ભારદારી વાહનો પસાર થતા જૂના કલાદરા ગામના સરપંચ અને ગામ લોકોએ રોકીને પસાર ન થવા દેતા માહોલ ગરમાઈ ગયો હતો. જૂના કલાદરા ગામને જોડતો 20 વર્ષ પહેલા બનાવવામાં આવેલ નાળાની કેપેસિટી 25 ટન જેટલી હોવાથી ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ અને ગામના આગેવાનોએ મળી ભારદારી વાહનોને પસાર ન થવા દેતા માહોલ ગરમાઈ ગયો હતો. જૂના કલાદરા ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 20 વર્ષ અગાઉ આ નાળું બનાવવામાં આવ્યું હતું, જેની કેપેસિટી માત્ર 25 ટન જેટલી છે. જો આ નાળા ઉપરથી ભારદારી ભરકમ વાહન પસાર થશે તો નાળું તૂટી જશે, તેની જિમ્મેદારી કોણ લેશે? જો કે જૂના કલાદરા ગામને જોડતો એક જ માર્ગ હોય, જો નાળું તૂટી જાય અને જો કોઈ ઇમરજન્સી પડશે તો આવવા જવામાં ગામ લોકોને તકલીફ પડશે તેમ જણાવ્યું હતું. અને રાજ ઇન્ડસ્ટ્રીયલ કંપની દ્વારા ભારદારી ભૂકંપ વાહન કંપનીમાંથી બહાર ગેટની બહાર કાઢી નાખવામાં આવ્યું હતું. જો કે રાજ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી મોટો ઓર્ડર મળ્યું હોય, જેને લઈને આ ભારદારી વાહનો નેશનલ હાઈવે લગીન જવાનું હોય ત્યાં સુધી જવા માટે જૂના કલાદરા ગામનું નાળું ક્રોસ કરવું પડે તેમ છે. જૂના કલાદરા ગામનું પ્રવેશ માટે માત્ર એક જ નાળું હોય, એ નાળા ઉપરથી વાહન જો પસાર થાય તો મોટું નુકસાન થાય તેમ સર્જાઈ રહ્યું છે. રાજ ઇન્ડસ્ટ્રીયલ કંપની દ્વારા ગામના સરપંચ દ્વારા પૂછપરછ કરતા ગામના સરપંચને રાજ ઇન્ડસ્ટ્રીયલના સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારી કંપનીમાંથી બહાર નીકળી ગયું છે, જેથી અમારી કોઈ જિમ્મેદારી રહેતી નથી. હવે જિમ્મેદારી ટ્રાન્સપોર્ટવાળાની રહે છે. તમે ટ્રાન્સપોર્ટવાળા સાથે વાતચીત કરો, અમારું એમાં કશું લાગે ના તેમ કહી ઉડાવ જવાબ આપ્યા હતા કંપની દ્વારા, જેથી ગામ લોકોએ કંપનીના ગેટ બહાર મોટા ભારદારી વાહનોને રોકી લીધા હતા અને તેને પસાર ન થવા દીધા હતા, જેથી વહેલી તકે બોડા વિભાગ તથા જિલ્લા કલેક્ટર આ અંગે તાકીદ રાખી મોટા ભરકમ વાહન માટે નાળાની બગલથી અલગ રસ્તો બનાવવામાં આવે અને તેને પસાર કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે. જય હિન્દ, જય ભારત. હું દિનેશભાઈ પરાગભાઈ આહિર. અમારા ગામમાં રાજ એન્જિનિયરિંગ કરીને કંપની આવેલી છે અને તે પ્રેશર વેસલ બનાવવાનું કામ કરે છે. જૂના કલાદરાથી ભેંસલી ગામ તરફ જતા રસ્તા પર એક 20 વર્ષ પહેલાં એક નારું બનાવેલું છે. તેની કેપેસિટી એપ્રોક્સ 25 ટનની છે અને જે અતિ ભારે વ્હીકલ છે એની કેપેસિટી અત્યારે 114 ટનની કેપેસિટી છે એની. તો અત્યારે એ વ્હીકલ હવે કેટલા આગળ પણ વ્હીકલ 2-3 પસાર થયા છે. કંપનીના સત્તાધીશો દ્વારા મૌખિક રજૂઆત કરતાં એ લોકો કોઈ સારો રિસ્પોન્સ આપ્યો નથી. સવારથી લઈને કંપનીમાં સત્તાધીશોને બોલાવીએ છીએ કે ભાઈ આનું શું, તો કંપનીના સત્તાધીશો કંપનીને લોક કરી અને કોઈ બહાર આવવા માગતા નથી. તો હવે અમારે કોની પાસે જવું? કંપની ગઈ છે કે ગાડી જે છે એ કંપનીની બહાર ગઈ છે, તો અમારી હવે કોઈ જવાબદારી રહેતી નથી. ટ્રાન્સપોર્ટ એવું કહે છે કે જે છે જવાબદારી કંપનીની છે, તો અમારે કોની પાસે જવું? અમને ટ્રાન્સપોર્ટ એવી ધમકી આપે છે કે અમે પોલીસમાં જઈશું, તમારી પણ માનહાનિનો દાવો કરીશું. તો અમે કીધું છે કે ભાઈ તમારે જે કરવું હોય તો કરો, અમારે ગામના હિતમાં ગાડી રોકીને ગામના હિત જળવાઈ રહે અને કાલે કોઈક ઇમરજન્સી આવે, કોઈ તકલીફ ના પડે, એટલા માટે અમારે આ પગલું ભરવું પડ્યું છે. જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય ભારત. આજ રોજ કલાદરા ગામે રાજ એન્જિનિયરિંગ કંપની છે, રાજ એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ, એ લોકોએ કલાદરા ગામનો જે જૂના ગામથી ભેંસલીનો જે રસ્તો છે ત્યાં આગળ હેવી વ્હીકલને એન્ટ્રી છે જ નહીં, કારણ કે આ ગામડાનો રસ્તો છે ને એ લોકોએ એક મોટો જોબ લઈ લીધેલો છે ઓર્ડરમાં. એમને જાણ હોવા છતાં પણ કે આટલું મોટું વ્હીકલ અમારી કંપનીમાંથી નેશનલ હાઈવે સુધી પહોંચે એમ નથી, સ્ટેટ હાઈવે સુધી પહોંચે એમ નથી, છતાં પણ એ લોકોએ મોટો ઓર્ડર લઈ અને 115 ટન ઉપરનું વ્હીકલ છે અહીંયા રાજ એન્જિનિયરિંગ કંપનીની બહાર. આપણે ગામના લોકો અને ગામના સરપંચ છે, આપણી હાથે ડેપ્યુટી સરપંચ છે, એટલે ગામના યુવાનો છે, ત્યાં રોકેલું છે. કંપની સત્તાધીશોને વાત કરવા છતાં એ લોકો કંઈ અમને કોઈ સારો રિસ્પોન્સ મળ્યો નથી. બીજી વસ્તુ કે આ જે રસ્તો છે જે જૂના કલાદરાથી ભેંસલી સુધીમાં, એની અંદર એક આજથી 20 વર્ષ પહેલાં એક નાળું બનાવવામાં આવેલું છે. હવે નાળાની કેપેસિટી અમારી જાણ મુજબ આજથી 20 વર્ષ પહેલાં એની 20 ટનની હતી, 20 થી 30 ટનની. તો આજે એને 20 વર્ષ થઈ ગયા છે ઓલરેડી, તો એની કેપેસિટી પણ અત્યારે એટલી છે નહીં કે આ મોટું વ્હીકલ ઉપરથી જાય અને સાઈડ એને કંઈ નુકસાન ના થાય. આજે નુકસાન થાય તો આજે જૂના કલાદરાથી ભેંસલી જવાવાળા માટે કોઈ બીજો વૈકલ્પિક રસ્તો નજીકમાં નથી. કોઈ મેડિકલ ઇમરજન્સી આવી તો એના માટે જવાબદારી કોણ રહેશે? રાજ એન્જિનિયરિંગવાળા ગેટ બંધ કરી અને બહાર અમને કોઈ જાતનો પંચાયત જાતે આવવા છતાં પણ એ લોકો અમને કોઈ રિસ્પોન્સ આપતા નથી. જય હિન્દ, જય ભારત.